પરવડી ગામના મનસુખભાઈ દ્વારા ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ કે લુખ્ખા તત્વો દ્વારા ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ લખાવેલ। પરવડી ગામના મનસુખભાઈ બેચરભાઈ ખેનીએ આશરે 9 વર્ષ પહેલા પોપટભાઈ કાકડિયા પાસેથી 6,02,000 વ્યાજે લીધેલા હતા અને આ રકમ 3 વર્ષ પહેલા મનસુખભાઈ પોપટભાઈ કાકડિયાને વ્યાજ સહિત ચૂકવી આપેલ હતા। તેમ છતાં મોટી વાવડી ગામમાં રહેતા દિગુભાઈ નામના શખ્સ દ્વારા અવારનવાર ધમકી આપવામાં આવતી હોવાનું અને મન ફાવે તેવું વર્તન કરેલ તેવું મનસુખભાઈ જણાવેલ। રિપોર્ટ અશ્વિન કણસાગરા, AMP ન્યૂઝ ઇન્ડિયા। મનસુખભાઈ છે, મારું ગામ પરવડી છે અને મારા ઘરે લુખ્ખા તત્વો આવે છે। મેં પોપટભાઈ કાકડિયા પાસેથી 9 વર્ષ આશરે પૈસા લીધેલા 6 લાખ રૂપિયા। એ મેં એને 10 લાખ સાથે 3 વર્ષ પહેલાં આપી દીધા, 10 લાખ કરીને 10 લાખ થયા એટલે। અને એ મને વારંવાર એના બીજા દિગુભાઈ કરીને છે કોઈ મોટી વાવડીના, એ મારા ઘરે આવે છે ને મને ફોન કરે છે ને ગાળું બોલે છે। તો મેં ગારિયાધાર પોલીસ સ્ટેશને અરજી આપી છે, તો મને પૂરતો ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું। જે ભાઈ પાસેથી તમે પૈસા લીધા હતા એ ભાઈની અત્યારે હાલ હાજરી છે કે નથી? એ ભાઈ વયા ગયા છે, એને હવે આપણે 1.5-2 વર્ષ થયું છે। જે પોપટભાઈ કાકડિયા પાસેથી મેં પૈસા લીધા હતા એ ગેરહાજર થઈ ગયા, ત્યાર પછી આવડા લોકોએ ઉઘરાણી ચાલુ કરી છે। તમે આ દેગુભાઈને આમના વ્યક્તિને જાણો છો કે નથી જાણતા? નહીં, હું એમને જાણતો નથી ને એની હારી મેં કોઈ વ્યવહાર નથી કર્યો, ક્યારેય મેં એની પાસેથી 5 પૈસા નથી લીધા। ને એ પોપટદાદા મૃત્યુ પામ્યા પછી આવડા લોકોએ મને આશરે 1.25 વર્ષ જેટલું થયું ત્યારથી મને ટોર્ચર કરે છે, માનસિક ત્રાસ આપે છે અને મારા ઘરે આવીને ગાળો બોલે છે અને પથરાના ઘા કરે છે। મારે તો ઉતારવાના, મારે તમને કોઈ દે દેવા નથી, તમે કોઈ આપ્યા મને આઠાને એવા રેકોર્ડિંગ પણ કાંચી છે ને રેકોર્ડિંગ છે પણ બરોબર, તમે મને કરે આપ્યા તેનું રેકોર્ડિંગ હોય। આ ઝડપી સાહેબ ને ફોન કરી, હા જેને કરવો એને કરો। તમારે દેવા કઈ દીધેલા પૈસા થોડા દેવાના છે? દેવા ગમતા નહીં, 10 લાખ નહીં બો છે ને, તમે મને આઠા નહીં કોઈ દે આપ્યા છે? પોપટ દાદા ના છે ને પૈસા, પણ પોપટ દાદા ના વહીવટ પતી ગયો ને 3 વર્ષ થઈ ગયા। હા 3 વર્ષ થઈ ગયા પોપટ દાદા નો વહીવટ પતી ગયો ને એનો। ના રે હરામ ના, તમે લેવા આવ્યા, તમે લેવા આવ્યા હરામ નો, હાલી હું નીકળ્યા? આ ભાઈ પૈસા મનસુખભાઈ કે નથી દેવાય।